શ્રીરામ ગૌશાળા મુખી રજુબેલી કુંભમાં જે રજુભાઈ આકે ને હા सीताराम जय वचराज की हाँ बधे मजाમાં આજ તો હાંજી સીતારામ કર્યા ને અમે જઈએ ક્યાં જઈએ અનિલ આપણે શ્રી રામ ગૌશાળા આયોજન છે ને સપ્તાહનું ત્યાં જઈએ તે દો હે ને છોકરીઓની સાંજી હતી તે ગાતા તમે વિડીયો જોયો જો હે અને આજ મંડળી આવે અને ઓલો ગોરો માથે લેવાના હે કાંઈ અનિલ એટલે કે ટૂંકમાં આખી મંડળી આવે તે અમને નોગણભાઈનો ફોન આવ્યો હતો કે આવો પછી હું આવતી હતી કઈ તો વિજયભાઈ નહોતા ને ત્યાં આવી હતી તો કે લે કે એવું થોડું હોય પછી મેં કીધું ના ના હું આવા હું કા પછી આજે એના હાટું થઈને જઈએ હું નોગણભાઈ ભેગા થઈ જાય અને ત્યાં આ મંડળીનું આયોજન છે તો જઈએ અને ગાયુંનું લાભાર્થી જ છે બધું તો જો અટાણે છે ને અમે જુબેલી પીગા તો અમે જો ભૂગી આવ્યા નોગણભાઈ ને પેલા ભેગા થયા ને પછી આ ગૌશાળે આપણે આવ્યા તો આ ગંગામાં હે કઈ નોગણભાઈ હા આ ગંગામાં એ શ્રીરામ ગૌશાળા મુખી રજુબેલી કુંભમાં જે રજુભાઈ આકે ને હા એ મનન કે આટલો તો એક આના નામ ઉપર જ રાખે બધું આ નામ ઉપર હા એ આનું નામ લઈને કદાચ નક્કી કરી લે કે મારે આ તો 9 દિનની સપ્તાહ છે કદાચ કરી લે કે મારે 6 દિન કવિ તો એ હાલી જાય એટલે અમને ખબર પડે એટલો હાથ છે એટલો હાથ ને ઘણાય પુરાવા હે ઘણાય પરચા હે ગંગામાના હું આજ લગભગ માનો કે 10 વર્ષથી લગભગ રાજભાઈ જોડાયેલ હે મેડમ બધા ઓળખતા જ હોય કારણ કે મેં સ્ટોલ જ મારો મેન ગેટ આજ કે રહે ને સ્ટોલ માં હાય તો બેઠો ને મેરામાં મારે બોલું ગમે ત્યારે વયા છે બોલો હાટો ફોરેન માં ઉતરો રાણી ફોરેન માં તો ત્યાંથી પેશન્ટ મેડા હાટું છે ને હું એમરજન્સી મારે આવતો હા આવતા રહેતા કે હું બીજું કઈ ન કહું મેડમ ફેરવું હજે મારા ઘરના જતા હોય તેને પૈસા આપે છે ભાઈ જાવો તો જાવ ઘુમરા મારો હા હું આ બેઠો અહીંયા નથી હા બેહીન માઈક ભરું આપણે ભલા ગાયું બોલી બસ હું માઈક માં હું બોલી હે કઈ વાત નથી આગળી પૂછે ને અહીંયા વારો આવી હા વારો આવી ગયો હા લેવો તો અહીંયા આવે છે ના ના તા ગોયરું કરીએ હા તા ગોયરું કરીએ ન્યા જે વાંધો નહીં આવે ન્યા તા ગાયું માટે બોલવું હોય ને એટલે વાંધો ન આવે ગાયું માટે તો ગમે તાર બોલતા આ ગાયું માટે બોલવું હોય તો કીજે આપણે એની ટાઈમ બોલાય એવું કઈ ને આપણે ગાયું માટે જ બધું કરીએ હા એની ટાઈમ કઈ સપ્તાહ હોય કથા હોય કે અમારે પરહાદી હોય તો ગાયું માટે જ હોય હા એના નામ પર ચાલે બધું ગાયું પર હાલો તો આપણે આગળ ગૌશાળો જોઈએ રમી તમને દેખાડ્યા મારા ગામમાંથી 34 કિલોમીટર થાય ને મેં એકવાર ફોન કર્યો તો ને તો 19 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી જાય જે વડાડા છે હે હા ને જે ઓલો તેદી વાત રાજુભાઈ કરી હતી છતાં બીજી વાર કરતા કે કંડોળા જે એક્સિડન્ટ થયો 9 ગાયો મરી ગઈ હતી ને તેથી અહીંથી 11 મિનિટમાં ભૂગી હતી આપણે બોલેરો 11 મિનિટ હા એના શ્રીરામ ગૌશાળા ફેસબુક પેજમાં લાઈવ છે વિડિયો ઉતારેલો કેટલી સ્પીડમાં બોલેરો ગાડી હાલતી હતી અહીં લઈ આવ્યા અહીં સારવાર છે ત્યાં સુધી બધું લાઈવ કરેલું બધું લાઈવ છે ને આ રાજુભાઈ છોકરી હે ને અત્યારે હારે હે છોકરી કઈ ભણી ગણી ને છતાંય છોકરીના 24 કલાક ઓપરેશનના રેકોર્ડ હે ઓહો એકલી હાથે પણ ગાયું તો એ બચ્યું નહોતી ને ના ઈમન નહોતી એકેય નહોતી પછી સેવા કરી તો એકે બચી નહોતી હા તો આપણે સપ્તાહનું આયોજન બહુ મોટું છે આપણે મેન ગૌશાળા ને વાત છે ફુકાતરાની બાજુમાં લીબાઈમાં આશ્રમ છે ને કોઈ ખરા ન્યા ગૌશાળા અહીંયા તો જે બીમાર ગાયું હોય ને જેની સારવાર ચાલુ છે ટ્રીટમેન્ટ ને જે ઓલી ભગી હાવ લુલી લંગડી છે ને તો કે હાજી ગાયું ભેગી નો પોહાય ઈ ગાયું અહીંયા જો તમે ને ઓલું હું એમ કરી દે મંડળીમાં કોણ આવે આપણે ટીકરવાળા કે ટીકરવાળા કાનગોપીનું રાસમંડળ છે ઓકે હા એ જોવાની મજા આવે એક ગ્લાસ એના પર બીજો એના પર ત્રીજો એના પર ચોથો 4 કાચના ગ્લાસ હોય એના ઉપર ભરેલ પાણીનો ગોરો હોય ઈ પાછો હેલકતો જતો હોય હાલો જોઈએ ને દેખાડી આપડી બધાને એટલી તો ગૌશાળા ગુમરો મારો બાજુમાં હે આજ નોગણભાઈ તમે કીધું ને એટલી જ આવી નકર આવું તો નતું મને ખબર હું આજ મને મોકે યાદ આવે આજ રૂંઢે હું એ જ વિચાર કરતી નોગણભાઈને ફોન કરાવું કા તો લગભગ હું કાંઈ કામ હોય આજ માટે જ કર્યો તો કાલે પાછું લાઈવ ચાલુ ઓ હા લાઈવ ચાલુ એટલે નો મેળાવે ને લાઈવ કોણ કરે કઈ ચેનલમાં આવે મોરપંતા ટેડી અને શ્રી રામ ગૌશાળા
બોકીરા હમ, બેયમાં હોય યુટ્યુબમાં. અહીંયા મંદિર છે પેલા આ જાય હાલો. મહાદેવ ઊભા મહાદેવ ક્યાંય જોયા તમે? ના અહીંયા ઊભા મહાદેવ છે જો. મેને જ જોઈએ હાલો જોઈએ જઈએ દર્શન કરીએ જઈએ આહા આર્યા હા શું કાઢી ઉભા મામા હા દાદા બહુ માહે મારે એના ઉપર હાલે બધું. લો કરજો કેવું આ કેવું મસ્તીનું હે નો અહીં તમે આ ગૌશાળામાં આવો તમને એમ ન થાય કે ઘેરે જઈએ. હાસી વાત છે આ તો કેવી મજા આવે ગૌશાળામાં તો એમ ન થાય કે ઘેરે જઈએ. આ બધાય જો દેવ હે તમે બધાય દર્શન કરી લ્યો ને ગૌશાળામાં તમે બધાય આવી જોઈ ખરી ગઈ હા આવ તો મુલાકાત લેવા આવતું ખાલી કે ગાલપુર નો કહો તો કઈ નહીં. મુલાકાત લે, હા. એ ગૌશાળા હે તમે જાઓ ને તો ઉપર જ બાજુમાંથી નીકળાય ને અંદર આમ જોલી કઈ વર્કશોપ છે ફૂલ. બધી ટ્રીટમેન્ટ જો ખાલી ટ્રેનમાં ભટકાઈને આવી ઓલી ગાઈ રહી ને જો અનિલ આ ગઈ છે ને કાલે ટ્રેનમાં હા, ઈ ભટકાઈ નહીં ટ્રેનમાં ભટકાઈને આવ્યું. હા જી ટ્રેનમાં ભટકાણો ને એક બાજુ પ્રસાદી ચાલુ હતી ને એક બાજુ બોલેરામાં અમે હે ને ટાંકા લીધા બોલેરાને ઉપર ડાયરેક્ટ ટ્રીટમેન્ટ કરી હતી. ઓહો અને દાદા બાપાને જો કે હું એ બહુ માના ને દાદો તો ગાયું ને વાયરી સાઈડો બસ બસ પછી ભગવાન ઓલી બાજુ જો એટલા ઉપર છે હજી હા ઘણી બધું જાવો જ જોઈએ હકાય વાતી બાજુમાં નીકળાય હા હાલો જઈએ જોઈએ એટલે હું મજાનો આ સમજ સોસાયટી કે વિસ્તાર જે કરો એ તમામ સર્વે જ્ઞાતિ મળી અને જુબેલી વિસ્તારની અંદર ગૌ માતાને લાભાર્થે મિત્રો એકવાર જે કઈ આ કાર્ય કરો હોય ગૌ માતા કાર્ય ગાય માતા માટે કાર્ય કરતા હોય ને એકવાર તાળીથી વધાવો અઘરું છે કારણ કે અઘરું તો કામ કરું છું જીવવા માટે નામ કરું છું મરવાનું તો હાવ હેરું છે છતાં મોતની સામે બાથ ભીડું છું એવા જે ગૌ ભક્તો દ્વારા આ સુંદર મજાનો આખી સોસાયટી આખા વિસ્તાર દ્વારા ગૌની ગાય માતા માટે